રાહુલભાઈ બુબડિયા સરપંચના પતિના માનસિક ત્રાસને લઈ તેમનાથી કંટાળી રાજીનામું આપવા માટે મજબૂર બન્યા હતા। બુબડિયા ગામના અંજનાબેન રાહુલભાઈ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પદ ધરાવે છે। આગિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને આવેલ છે। મહિલા સરપંચ પણ મહિલા સરપંચનો પાવર એમના પતિ ચલાવે છે અને અનેક સરકારી કામોમાં ભ્રષ્ટાચાર પણ કરતા આવ્યા છે અને હાલમાં પણ એ જ રીતના વહીવટ ચલાવે છે। સરકાર તરફથી પાણીના બોર માટે સરકારી ગ્રાન્ટ આવી હોવા છતાં પણ બોર કરવા માટે ગ્રામ લોકો જોડે ફાળો કરી પૈસા ઉઘરાવીને બોરના પૈસા લઈ કામો કરાવે છે। સરકારી કામોમાં ભ્રષ્ટાચાર ચલાવે છે એવા સભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આગિયા ગ્રામ પંચાયત જે તે કોઈ વહીવટી સરપંચ તરીકે મહિલા હોવા છતાં તમામ વહીવટ સરપંચના પતિ પોતે કરે છે। આગિયા ગ્રામ પંચાયતમાં સરકારી પાણીના બોર કરી ઈશ્વરભાઈ બાબુભાઈ બુબડિયા પાસેથી 5,000 અને નાગજીભાઈ પોપટભાઈ બુબડિયા પાસેથી 3,000 પૂરા પૈસા લઈ સરપંચના પતિ અને અજાણ્યો માણસ પૈસા લઈને આવા સરકારી કામમાં ભ્રષ્ટાચાર ચલાવે છે। સરકાર ગરીબો માટે ગ્રાન્ટ મંજૂર કરે છે પણ આવા ભ્રષ્ટાચાર કરતા સરપંચ અને અધિકારીની મિલીભગતથી કેટલી સરકારી ગ્રાન્ટ ચાવ થઈ રહી છે। આદિવાસી લોકો મહેનત મજૂરી કરી આદિવાસી જેમ તેમ ઘર ચલાવતા હોય અને તેમની પાસે જો સરપંચ પૈસા માંગે તોય ગરીબ માણસ ક્યાંથી લાવે? તો આવા સરકારી પાણીના બોર હોવા છતાં આગિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા પાણીના બોર કરવાના નામે રૂપિયા પડાવી લીધા ગરીબ લોકો જોડે। તો આનો વહેલી તકે આ નિકાલ આવો અને આવા ભ્રષ્ટાચાર ચલાવતા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરી તે જરૂરી છે તેવું ગ્રામ લોકોની માંગણી છે। રિપોર્ટર યોગેશ અંગારી, ખેડબ્રહ્મા। મારું નામ બુંબડિયા અંજના રાહુલ કુમાર છે। હું આગિયા પંચાયતની અંદર 6ઠ્ઠા વોર્ડની અંદર કામ કરું છું અને સરપંચ આ કામોની અંદર કામ ખરખા કરતા નથી અને ભ્રષ્ટાચાર ચલાવે છે। અમારા ગામમાં આવી અને બોરના પૈસા પણ લઈ ગયા છે। બોર કરી આપું એ રીતની માહિતી આપી હતી એટલે હું સરખું કામ થતું નહીં એટલે હેરાન થઈ ગયું છું એટલે હું રાજીનામું આપવા માગું છું। પણ આજે તલાટી એવું કહેશે કે આચારસંહિતા છે એટલે 1 મહિના પછી રાજીનામું આપે છે એવું કહે એટલે હું નથી આપ્યું રાજીનામું।